પૂંજામાં આખા ગામમાં જાહેરાત કરાવી દ્યો, લેવો ને પછી ઘોડી. અરે જગાભાઈ, તમારો ને મારો સંબંધ લાખનો, પણ ઘોડી આખવા યાર હું નહીં દઉં. અમે એટલા રૂપિયા નાખ્યા મારા ભાઈ, પછી બગડી જાય. હા, એ તો પછી બળતરા થાય જ ને. ઘોડી લઈ આવી હોય તો વાતો ન કરવાની મારા ભાઈ, લઈ આવવાની જ હોય. ઘણા વાતો કરીને બેહી ગયા. અરે ભીમસિંહભાઈ, તમે ઓલ ગુજરાતની વાત કરો, ઓલ ઇન્ડિયાનો એકે ઘોડો એવો નથી કે જે અમારા કંટ્રોલમાં નથી. અણદીઠેલી ભૂમ પર મારું યૌવન માંડે આંખ. અરે નાથાભાઈ, તો તમે કયો છો એટલે ના નથી પાડતો, બાકી હું કે બીજે જાતો નથી. અને પછી તમારે ત્યાં કોઈને બેહવા નહીં દઉં, પછી નો કેતા. પણ હવે તો જુવાની આવી ગઈ છે ગટમાં ઘોડા છનગને, આતમ વીજે પાંખ. અણદીઠેલી ભૂમ પર મારું યૌવન માંડે આંખ. અમારે મારો ભાઈ ટ્રેનર મૂકવાની જરૂર જ ન પડે. અમારા બાપ દાદા વખતની અમે ઘોડીઓ રાખીએ તો એટલું તો આવડવું જ જોઈએ ને. મારો ભાઈ મેં શોખની ઘોડી લીધી છે, કઈ ફુલેકા કરવા હાટું નથી લીધી. મારો ભાઈ બીજી વાર ફોન ન કરતો હતો. હવે હું ઘોડી આકવું કરશું. આ હું કઈ રમોકડું હે? હાથ પગ ભાંગી જતા તારા બાપાને અમારે હું જવાબ દેવો?